સર હા બોલો. બહુ જ ટેન્શન થાય છે. તમે 10મા ની 12મા ઇંગ્લિશ ના ગુજરાતી મીડિયમની આઈએમપી તો આપી દીધી, હા તો શું પ્રોબ્લેમ છે? પણ હવે કરવાનું શું? તું પેલા શ્વાસ લઈ લે, સહેજ બી ટેન્શન ના લઈશ. પેલા બેસ, તારા બધા જ પ્રોબ્લેમ નું હું સોલ્યુશન આપું છું. વિદ્યાર્થી મિત્રો મૂંઝાતા નહીં. આઈએમપી ક્વેશ્ચન તો આપી દીધા છે. હવે દરેક પરીક્ષાની આગળ કંઈક ને કંઈક અલગ અલગ દિવસની રજા છે. કોઈકમાં 4 રજા છે, કોઈકમાં 2 રજા છે. આ દરેક રજામાં તમારે કઈ રીતે તૈયારી કરવી, આઈએમપી ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવા, અને કોઈકને ચેપ્ટર આવડતું જ નથી, સર આ ચેપ્ટર અમારે શીખવું પડશે, આ પણ હું તમને શીખવાડીશ. આ દરેક વસ્તુ માટે તમારે 2 વસ્તુ કરવાની રહેશે. આપણા ઇન્સ્ટાગ્રામના બાયો છે, એના યુટ્યુબની એક લિંક આપેલી છે, અને બીજું વોટ્સઅપની એક લિંક છે. વોટ્સઅપની લિંકને એક્સેપ્ટ કરીને ગ્રુપમાં એડ થઈ જજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું દરેક પરીક્ષાની આગળ જેટલી પણ રજાઓ છે એમાં કઈ રીતે તૈયારી કરવી, એમાં ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરના રિવિઝન માટે હું લાઈવ પણ થઈશ, અને માત્ર ભણવા પૂરતું નહીં, મોટિવેશન પણ આપીશ. એક્ઝામની અંદર ઘણી વખત સ્ટુડન્ટ નર્વસ થઈ જાય છે. આ નર્વસનેસ ફીલ ના થાય એની માટે તમારે શું ધ્યાનમાં લેવું અને કઈ વસ્તુને ઇગ્નોર કરવી, આ દરેક વસ્તુ હું તમને જણાવીશ. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જજો. તમને એક પણ તકલીફ નહીં પડવા દે એનબીસા કોમર્સ ઝોન, એ મારી પ્રોમિસ છે.